આજે હું તમારી સાથે શેર કરીશ કાજુ ગાંઠિયાના શાકની રેસીપી, જે એકદમ ટેસ્ટી બનશે. મારી રેસીપી તમને ગમતી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે આપણે 4 થી 5 ચમચી જેટલું આપણે તેલ લઈશું. તેમાં જીરું એડ કરીશું અને હિંગ એડ કરીશું. તેમાં 1 કપ જેટલી ડુંગળી ઉમેરીશું અને તેને સાંતળી લઈશું. ડુંગળીનો કલર બદલાય ત્યાં સુધી આપણે તેને સાંતળીશું. હવે આપણે લસણની ચટણી બનાવી લઈશું. તો તેના માટે લસણ લઈશું, સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અને લાલ મરચું પાવડર લઈશું. તેને આપણે વાટી લઈશું. આ રીતે આપણે તેને વાટી લઈશું. હવે એક વાસણમાં ચટણી કાઢીશું. તેમાં આપણે અડધી ચમચી જેટલી હળદર લઈશું અને અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર લઈશું અને અડધી ચમચી જેટલો ચણાનો લોટ લઈશું. હવે તેમાં પાણી એડ કરીને આપણે તેની પેસ્ટ બનાવી લઈશું. ચણાનો લોટ એડ કરવાથી શાકનો ટેસ્ટ એકદમ સરસ આવશે. હજુ પણ આપણે થોડું પાણી એડ કરીશું. આ રીતે આપણે પેસ્ટ બનાવી લીધી છે. ડુંગળી પણ સરસ રીતે કૂક થઈ ગઈ છે. હવે તેમાં આપણે જે મસાલાની પેસ્ટ બનાવી હતી તેને આપણે તેમાં એડ કરીશું અને ડુંગળી સાથે તેને મિક્સ કરી લઈશું. મસાલામાં પાણી એડ કરીને આ રીતે પેસ્ટ બનાવવાથી તેનો કલર પણ સરસ આવશે અને ટેસ્ટ પણ તેનો જળવાઈ રહેશે. હવે તેમાં આપણે થોડું પાણી એડ કરીશું અને તેને થોડું કૂક થવા દઈશું. હવે તેમાં આપણે 1 ચમચી જેટલો ગોળ એડ કરીશું અને મીઠું મરચુંને પણ આપણે તેમાં સ્વાદ પ્રમાણે એડ કરી દઈશું, કારણ કે આપણે ચટણી બનાવતી વખતે આપણે થોડું મીઠું અને થોડું મરચું એડ કરેલું છે. હવે તેમાં 1 કપ ટામેટાની પ્યુરી એડ કરી દઈશું અને તેને પણ આપણે મસાલા સાથે મિક્સ કરી લઈશું. હવે તેલ છૂટું પડી ગયું છે. હવે તેમાં આપણે કાજુને એડ કરી દઈશું અને તેને પણ આપણે મસાલા સાથે મિક્સ કરી લઈશું. ઢાંકણ બંધ કરીને આપણે તેને 2 થી 3 મિનિટ માટે કૂક થવા દઈશું. હવે સરસ એવું આપણું શાક રેડી થઈ ગયું છે. હવે તેમાં આપણે ગાંઠિયાને એડ કરીશું. મેં અહીં ભાવનગરી ગાંઠિયા લીધા છે. જ્યારે આપણે શાકને સર્વ કરવું હોય ત્યારે જ આપણે તેમાં ગાંઠિયા એડ કરીશું. હવે તેને 1 મિનિટ માટે કૂક કરીશું અને પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો તૈયાર છે આપણું કાજુ ગાંઠિયાનું શાક. મારી રેસીપી તમને ગમી હોય તો લાઈક કરી અને શેર કરજો. સાથે જ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે.